क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કંપનીમાં રોકાણ કર્યું હતું અને આપ પણ ક્યાંક આ ફ્રોડનો ભોગ બન્યા છો. સૌથી પહેલા આપને કેવી રીતે છેતરવામાં આવ્યા એ જાણવા માંગીએ. બીઝેડ સંસ્થામાં અત્યારે પણ જોવા જઈએ તો પૈસા એ વ્યાજ ચૂકવે છે અને આ મહિનાનું પણ વાત કરવામાં આવે તો આ મહિનામાં પણ એ માણસે વ્યાજ ચૂક્યું છે. પણ લોકોમાં એ ચર્ચા થઈ છે કે સીઆઈડીના દરોડા પડ્યા છે તો હવે શું થશે, હવે પૈસા મળશે કે નહીં, એ મોટો સવાલ ઊભો થયો છે લોકોમાં. અત્યાર સુધી એ વ્યક્તિએ વ્યાજ ચૂકવ્યું જ છે એટલે લોકોમાં એ વિશ્વાસ છે. બીજી તરફ એને સેવાકીય કાર્યો કર્યા છે એટલે લોકોમાં એક વિશ્વાસ બની ગયો હતો કે વ્યક્તિ પૈસા આપે છે અને આપશે જ. પણ હવે દરોડા પડ્યા બાદ લોકોમાં બહુ જ ચિંતા બની ગઈ છે કે પૈસા હવે મળશે કે નહીં. આપે કેટલું રોકાણ કર્યું, કેટલી રકમ આપે રોકી અને કેટલા સમયથી આપ રોકાણ કરતા આવો છો? આપને શું કહેવામાં આવ્યું? એકના ડબલ કરવામાં આવશે કે પછી ક્યાંય લઈ જવાની, બહારગામ ફરવા જવાની લાલચ આપવામાં આવી? કેવી રીતે, હું એ પણ જાણવા માંગીશ કે કેવી રીતે આપના જેવા અન્ય લોકોને પણ છેતરવામાં આવ્યા? ઘણા બધા લોકો છે આમાં જે છેતરપિંડીનો ભોગ બન્યા છે અને કેટલા બનશે તો હજુ નક્કી નથી, પણ એ તો આગળ જ ખબર પડશે કે કેટલા વ્યક્તિઓ એનો ભોગ બને છે. પણ લાલચમાં ઘણા વ્યક્તિઓ આવે છે અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્ય છે એમણે ખુદ એમનો એક વિડીયો વાયરલ થયો છે. એમણે પણ આ ભૂપેન્દ્રસિંહનો પ્રચાર કર્યો છે કે તમે એકના ડબલ, બેના ચાર કરવા હોય તો કે મારા મિત્ર જે છે ભૂપેન્દ્રસિંહ એના પર તમે વિશ્વાસ કરો ને એમાં રોકાણ કરો. એટલે એક પ્રકારે રાજકીય પણ આમાં અસર જોવા મળે છે. એટલે ઘણા બધા સવાલો આમાં ઊભા થયા છે. બિલકુલ ભાઈ, પણ તમે જ્યારે રોકાણ કર્યું, મારો એ જ સવાલ છે, તમે જ્યારે રોકાણ કર્યું એ રકમ કેટલી હતી અને આપને શું લાલચ આપવામાં આવી? એકના ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી? મંથલી 3% એ વ્યાજ આપે છે. મંથલી 3% એટલે વાર્ષિક 36% જેટલું થાય છે. જી, એટલે 3%ની લાલચ આપને આપવામાં આવી. તો આપની આસપાસ આપના ઓળખીતામાં એવા લોકો છે કે જે પણ ભોગ બન્યા હોય? અને બીજું એ કે ફરિયાદ કરવા માટે શા માટે કોઈ આગળ નથી આવતું? ફાયદો થતો હોય તો કોઈ આગળ આવવાનું નથી, પણ એવું લાગશે કે ભાઈ હવે નુકસાન થવાનું છે પોતાને તો બધા આગળ આવવાના છે. પણ 6000 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. સીઆઈડી પણ તપાસ કરી રહી છે. અનેક ઓફિસમાં પણ અત્યારે તાળાબંધી જોવા મળી રહી છે. એટલે આપને નથી લાગતું કે હવે આગળ આવવું જરૂરી છે? હવે લોકો હવે જાગશે લોકો. જી, આપની શું માંગ છે? કયા પ્રકારે પગલાં ભરાવા જોઈએ? પહેલા તો તપાસ તો પૂરેપૂરી થવી જ જોઈએ. રાજકીય જો આમાં રાજકારણ અસર કરશે તો લોકોના પૈસા ડૂબવાની શક્યતાઓ વધી જવાની છે. એટલે જ્યાં સુધી રાજકારણ દૂર રહેશે ત્યાં સુધી તપાસ યોગ્ય થશે, જેથી કરીને જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે વ્યક્તિઓ છે એમને ફાયદો, મતલબ કે એમના પૈસા પરત મળવાની શક્યતાઓ ગણી શકાય. બિલકુલ. આપે જે રોકાણ કર્યું, આપનાથી પ્રેરિત થઈ અને આપના પરિવારમાંથી અન્ય લોકોએ રોકાણ કર્યું હોય એવું ખરા? અને રોક્યા તો કેટલા રૂપિયા રોક્યા છે? કોઈ જ નહીં. મેં કોઈને પ્રેરણા નથી આપી એવી, પણ એક પ્રકારે હોય તો ચાન્સ કર્યો કે મૂકીએ એમ. કોઈ એવા ઈરાદાથી નહીં કે આમાંથી આટલા પૈસા આવશે અને એના યોગ્ય ઉપયોગ થશે, એવો કોઈ જ ઈરાદો નહીં. તો આપ કોના કોન્ટેક્ટમાં આવ્યા હતા પહેલા કે જ્યારે આપે રોકાણ કર્યું એ વખતે આપને કોણે કહ્યું કે આ સ્કીમ છે, આમાં રોકાણ કરવું જોઈએ? એના ઘણા એજન્ટો છે જે માર્કેટમાં ફરતા આવ્યા છે, પણ અત્યારે ફરી બી રહ્યા છે કે કોઈ કે છોડી દીધા એજન્ટનું કામ. ઘણા એવા છે જે એજન્ટોનું કામ કરી રહ્યા છે. બિલકુલ. આપને લાગે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર એક વ્યક્તિ ન હોઈ શકે, એક આખી ચેન હશે કે હજુ પણ વધારે નામ બહાર આવી શકે છે આ કૌભાંડમાં? તપાસમાં જ ખબર પડે કે કેટલા વ્યક્તિઓ છે. તપાસ થશે તો ઘણા નામો ખુલી શકે છે, ઘણા માથાઓ રાજકીય પણ હોઈ શકે છે અને રાજકારણીય દબાણના કારણે શાયદ ઘણા નામો છુપાઈ પણ શકે છે. જી, આપે કેટલું રોકાણ કર્યું એ રકમનો આંકડો કયો, હું જાણી શકું? હજારોમાં હતું. હજારોમાં હતું. જી, અને હવે આપના જેવા વધારે ન છેતરાય, વધારે લોકો, કારણ કે કદાચ ગામડામાં રહેતા લોકો હોય કે જે લોકોએ કદાચ શિક્ષણ ઓછું મેળવ્યું હોય કે આજના આ જમાનાથી કે આટલા ફ્રોડ થઈ શકે એ બધી વાતોથી જેઓ અવગત ન હોય, તો એમના માટે આપ શું કહેવા માંગશો કે જેઓ આ ફ્રોડનો ભોગ ન બને?
એ તો હવે તપાસ થયા બાદ ખબર પડશે કે કેટલા ભોગ બને છે. પણ ખેડૂતો અને ખાસ કરીને એ જિલ્લાની વાત કરવામાં આવે તો શિક્ષકોનું ફંડ એમાં વધારે પડતું હતું અને એને લઈને ખેડૂતોમાં પણ એક માનસિકતા બની કે શિક્ષકો આ પ્રકારે જો વ્યાજ સરળતાથી લેતા હોય તો અમે કેમ નહીં. તો એ ખેતમજૂરીના પૈસા એ ખુદ એમાં નાખ્યા છે અને હવે એમનું શું થશે એ તો કંઈ નક્કી નથી. પણ યોગ્ય પગલાં થશે તો સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના જે પણ રોકાણકારો છે એમના પૈસા એમને મૂડી તો પરત ફરી શકે છે. આપ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો સર? મારો વ્યવસાય છે, પ્રાઇવેટ બિઝનેસ છે. બરાબર. અને આપના ધ્યાનમાં અન્ય કોઈ એવા ખેડૂતો કે શિક્ષકો આવ્યા છે જેમને આપની સાથે આ કૌભાંડ બહાર આવ્યા પછી કોન્ટેક્ટ કર્યો હોય અને વાત કરી હોય કે અમારા પણ આટલા ડૂબ્યા છે? હજુ સુધી ડૂબ્યાના સમાચાર લોકોના મોઢેથી તો નથી સાંભળવા મળે, પણ હવે સાંભળવા મળશે કે કોણે કેટલા નાખ્યા છે ને કેટલા. કારણ કે એ ડેટા આપણા જોડે કોઈ સાચું કહેવાનું નથી કે મેં આટલા રોક્યા છે, કારણ કે કોઈ સ્વાભાવિક વસ્તુ છે. તો કોઈ બી વ્યક્તિ એવું નથી કહેવાનું કે મેં આટલા લાખો રૂપિયા રોક્યા છે અને મને આનું એટલું વ્યાજ આવે છે અને આ રીતના. એટલે હવે તો ત્યારે જ ખબર પડે કે જ્યારે લોકો સામેથી બહાર આવશે અને કહે છે કે મારા આટલા પૈસા ડૂબ્યા છે, ત્યારે જ સાચી માહિતી ખબર પડે. અત્યારે તો કોઈ સમાચાર એવા વહેતા નથી થયા. બિલકુલ. તમે કેટલા રૂપિયા રોક્યા અને સામે તમને કેટલા રૂપિયા મળ્યા? 3 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા. એટલે 3 લાખ રોક્યા અને 5 લાખ મળ્યા? 5 લાખ રૂપિયા રોકે એટલે દર મહિને 3,000 રૂપિયા લેખે વ્યાજ મળતું, એટલે 15,000 રૂપિયા વ્યાજ આપતા. એટલે અત્યાર સુધી મારે એ જાણવું છે, અત્યાર સુધી આ સ્કીમમાં તમને કેટલો ફાયદો થયો? સ્કીમમાં વ્યાજનો ઘણો ફાયદો થયો. તો ક્યારથી આ આવવાના બંધ થઈ ગયા? રૂપિયા જે વ્યાજના આવતા હતા એ ક્યારથી બંધ થઈ ગયા? પૈસા નીકાળ્યા પછી. પૈસા અત્યારે તો આપે જ છે, કંપની તો હજુ આપે છે, પણ ખબર નહીં કે આવતા મહિનેથી આપશે કે નહીં. સવાલ એ છે કે આવતા મહિનેથી કંપની પૈસા આપશે કે નહીં. એટલે અત્યાર સુધી તમારું કોઈ નુકસાન નથી થયું? એનો મતલબ કે અત્યાર સુધી તમને જેટલા રોક્યા એની સામે તમને વળતર મળ્યું છે, જે પ્રમાણે એમને પ્રોમિસ કર્યું હતું એમ? અચ્છા, હા હા જી. કારણ કે તમે એક પ્રાઇવેટ બિઝનેસ કરો છો, આપે જણાવ્યું એમ, તો તમારા ગ્રુપમાં કોઈ બીજું એવું ખરું કે જેમણે આ પ્રમાણે રોકાણ કર્યું હોય અને એમને નુકસાન ગયું હોય કે વ્યાજ ન મળ્યું હોય કે જે પણ પ્રોમિસ કર્યા હોય એ ન પાળ્યા હોય? ગ્રુપમાંથી કોઈ નથી એવું.